હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એમકોમ સેમ 4ની અંદર એડવાન્સ ફાઇનાન્શિયલ અકાઉન્ટનું યુનિટ નંબર 2 વેલ્યુ એડેડ અકાઉન્ટિંગ એન્ડ રિપોર્ટિંગ છે એ ભણવાના છીએ. ફર્સ્ટ ઓફ ઓલ તમને વેલ્યુ એડેડનો મિનિંગ સમજાવી દઉં. વેલ્યુ એડેડ એટલે કે તમે તમારા બિઝનેસનું લોકેશન ચેન્જ કરો છો, પ્રોડક્ટ કે સર્વિસીસ જે અત્યાર સુધી સેલ કરતા હતા એની જગ્યાએ કોઈ તમે નવી પ્રોડક્ટ્સ કે નવી સર્વિસીસ છે એ લઈ આવો છો, જેનાથી તમારા બિઝનેસની માર્કેટ વેલ્યુ છે ઇન્ક્રીઝ થાય છે. જે કેલ્ક્યુલેટ કરવા માટે શેનો યુઝ થાય છે કે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટનો યુઝ થાય છે, રાઈટ. હવે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટની અંદર મેઇનલી બે પોર્શન પડે છે, જનરેશન એન્ડ એપ્લિકેશન, રાઈટ. હવે જનરેશન છે એ કેવી રીતના હોય? જનરેશન ઓફ વેલ્યુ એડેડ એટલે કે તમારી પાસે તમારા ઇન્કમના સોર્સ કયા છે અને સામે એક્સપેન્સીસ છે એ કયા કયા છે, રાઈટ. હવે ફર્સ્ટ ઓફ ઓલ જનરેશનની અંદર તો કે ઇન્કમના સોર્સિસ બિઝનેસ પાસે મેઇનલી બે જ હોય. એક તો છે તમારું સેલ્સ, રાઈટ, કે સેલ્સમાંથી તમને શું થશે તો કે ઇન્કમ થશે, એન્ડ આફ્ટરવર્ડ્સ ઇઝ અધર ઇન્કમ, રાઈટ. બે તમારા ઇન્કમના સોર્સ છે, તો તમે હવે સામે એક્સપેન્સીસ કયા હોય તો કે તમે કોઈ પણ પ્રોડક્ટનું સેલિંગ કરો છો તો એ પ્રોડક્ટનું જ્યારે પણ તમે શું કરતા હોય, મેન્યુફેક્ચરિંગ કરતા હોય ત્યારે રો મટીરિયલનું શું થશે, કન્ઝમ્પશન થશે, જે તમારી શું છે વન ટાઈપ ઓફ કોસ્ટ. જે પોઈન્ટ છે થર્ડ નંબરનો, કન્ઝમ્પશન ઓફ રો મટીરિયલ. એન્ડ લાસ્ટ વન ઇઝ તો કે કન્ઝમ્પશન ઓફ રો મટીરિયલની અંદર ઇન્ક્લુડ નથી થતા આવા બધા એક્સપેન્સીસ કેની અંદર આવશે, અધર એક્સપેન્સીસની અંદર. જનરેશન ઓફ વેલ્યુ એડેડ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એનું સિમ્પલ ઇક્વેશન છે નેટ સેલ્સ પ્લસ અધર ઇન્કમ માઇનસ કન્ઝમ્પશન ઓફ રો મટીરિયલ માઇનસ અધર એક્સપેન્સીસ. આફ્ટરવર્ડ્સ એપ્લિકેશન એટલે કે તમે તમારી જે પણ ઇન્કમ છે એની ઇન્કમનો યુઝ ક્યાં કરો છો અને કેવી રીતના કરો છો, રાઈટ. તો પહેલો પોઈન્ટ એની અંદર આવશે વર્કર્સ, એમ્પ્લોઈઝ ઓર ડિરેક્ટર્સ, કે જેને તમે સેલેરી આપો છો, વેજીસ આપો છો, રેમ્યુનરેશન આપો છો, પીએફ આપો છો, રાઈટ. તો આ બધું તમે તમારા ઇન્કમમાંથી જ આપશો. તો આ ફર્સ્ટ વન એપ્લિકેશન. સેકન્ડ વન ઇઝ તો કે આપણી જેટલી પણ ઇન્કમ હોય બિઝનેસની બધી આપણી નથી હોતી, એમાંથી આપણે શું કરીએ છીએ, ગવર્મેન્ટને ટેક્સ પે કરીએ છીએ. તો સેકન્ડ હેડિંગ ઇઝ ગવર્મેન્ટ. થર્ડ વન ઇઝ ફોર ફાઇનાન્સર્સ એટલે કે તમારા જે પણ શેર હોલ્ડર્સ છે એ. તો શેર હોલ્ડર્સ આપણા માટે ફ્રીમાં વર્ક કરે ને ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી, એ પણ શું કરે છે તો કે ડિવિડન્ડની એક્સપેક્ટેશન્સ રાખે છે. તો ફાઇનાન્સર્સને તમે શું કરશો, ડિવિડન્ડ આપશો, અને જો તમે કોઈ બેંક પાસેથી લોન લીધેલી છે તો તમે બેંકનો ઇન્ટરેસ્ટ પે કરશો. ધેટ ઇઝ ધી થર્ડ હેડિંગ ઇન એપ્લિકેશન ફોર ફાઇનાન્સર્સ. એન્ડ લાસ્ટ વન ઇઝ રિટેન અર્નિંગ્સ. હવે રિટેન અર્નિંગ એટલે શું તો કે તમારા બિઝનેસની અંદર આના સિવાયના પણ ઘણા બધા શું થતા હોય તો કે એક્સપેન્સીસ થતા હોય જેના માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. તો જેની અંદર ઇન્ક્લુડ થશે રિટેન અર્નિંગ એન્ડ ડેપ્રિશિએશન. ડન. આ તમારું બેઝિક ફોર્મેટ હતું. તમારા લેખાની અંદર જે ફોર્મેટ આપેલું છે એની અંદર અમુક સેન્ટેન્સની અંદર અમુક પોઈન્ટ્સની અંદર નામ છે એ અલગ આપેલા છે. તમે આ અકોર્ડિંગ લખશો તો પણ તમને પૂરા માર્ક્સ મળશે, રાઈટ. જે તમને હમણાં સમજાવેલું છે એ જ હેડિંગ અહીંયા તમને સ્ક્રીન ઉપર પ્રોપર દેખાય છે, રાઈટ. હવે એની અંદર જુઓ, સૌથી પહેલાં જનરેશન આપેલું છે. જનરેશન ઓફ વેલ્યુ એડેડની અંદર ફર્સ્ટ હેડિંગ ઇઝ નેટ સેલ્સ, સેકન્ડ વન ઇઝ અધર ઇન્કમ, થર્ડ વન ઇઝ અ કન્ઝમ્પશન ઓફ રો મટીરિયલ એન્ડ આફ્ટરવર્ડ્સ ઇઝ અધર એક્સપેન્સીસ. આફ્ટરવર્ડ્સ તો કે જનરેશન ઓફ વેલ્યુ એડેડની અંદર મેં ટોટલ અહીંયા કરેલો છે 1 + 2 -3 -4. ઓકે. આફ્ટરવર્ડ્સ જોઈએ આપણે એપ્લિકેશનની અંદર મેઇન 4 હેડિંગ વર્કર્સ, ગવર્મેન્ટ, ફાઇનાન્સર્સ એન્ડ રિટેન અર્નિંગ્સ. જનરેશન અને એપ્લિકેશનની અંદર બેની અંદર 4 હેડિંગ છે. જનરેશનની અંદર કન્ઝમ્પશન એન્ડ અધર એક્સપેન્સીસ માઇનસ થશે, જ્યારે એપ્લિકેશનની અંદર બધાનું શું થશે, ટોટલ થશે, રાઈટ. એટલે કે બધું એડ જ થશે. અને જનરેશન અને વેલ્યુ એડિડનો બેનો ટોટલ કેવો આવવો જોઈએ, સેમ આવવો જોઈએ, તો જ તમારો સમ સાચો. બાકી તમે ક્યાંક મિસ્ટેક કરેલી છે. ડન. હવે તમારા લેખાની અંદર તમને જેટલા પણ સમ્સ આપેલા છે
એ બધા જ सम्सમાંથી ટોટલ 4 સમ છે. પહેલા 4 સમ, એ ચારે 4 સમ છે એ આ જ અકોર્ડિંગ છે અને આ જ સ્ટેટમેન્ટમાં છે. ઓકે, આ જ સ્ટેટમેન્ટની અંદર એક કે બે સમ કરશો એટલે એ ચારે 4 સમ આવડી જશે. અને આફ્ટરવર્ડ્સ હું તમને એક સમ કરાવીશ નેક્સ્ટ મેથડમાંથી, જે પણ સેમ જ છે. ઓકે, અત્યારે આપણે સમ નંબર 2 છે તમારા લેખામાંથી એ કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ જુઓ, ચલો શું કીધેલું છે. The following figures are extracted for 1 year ended on 31st March 2012 from the books of Savita Limited. Particulars આપેલી છે તમને. જો contribution to PF, હવે PF કોને આપીએ આપણે? વર્કર્સને. તો એ આપણે ક્યાં લખેલું છે? અહીંયા વર્કર્સના હેડિંગ. contribution to PF 3,50,000. આફ્ટરવર્ડ્સ જો સેલેરી એન્ડ વેજીસ, તો સેલેરી અને વેજીસ પણ આપણે કોને આપીએ છીએ? વર્કર્સને. કેટલા છે? 23,46,000. ડન, ઇઝી. આફ્ટરવર્ડ્સ જો આફ્ટરવર્ડ્સ તમને આપેલું છે સેલ્સ, તો સેલ્સ આપણે ક્યાં લખવાનું હોય? નેટ સેલ્સની અંદર સેલ્સ 95 લાખ. આફ્ટરવર્ડ્સ કન્ઝમ્પશન ઓફ અધર મટીરિયલ, તો કન્ઝમ્પશન ક્યાં લખીએ છીએ? તો આપણી પાસે હેડિંગ છે જ consumption of other material 2,90,000. After carriage out, હવે carriage outward છે એ ક્યાં લખવાનું હોય? anyone? okay, let's see. carriage outward છે એ કન્ઝમ્પશનમાં નહીં આવે, ક્યાં આવશે? અધર એક્સપેન્સીસની અંદર. carriage outward 62,000. આફ્ટરવર્ડ કમિશન ઓન સેલ્સ, કમિશન ઓન સેલ્સ છે એ નેટ સેલ્સમાંથી શું થશે? માઇનસ થશે. અત્યારે મારે ઇન્કમ ન ગણવાની, મારે શું ગણવાનું છે? નેટ સેલ્સ કેલ્ક્યુલેટ કરવાનું છે કે આ ડ્યુરેશનની અંદર કે આ યરની અંદર મને કેટલું સેલ્સ થયું છે. બધા એક્સપેન્સીસને માઇનસ કર્યા પછી તો આપણે કમિશન કોકને પે કરતા હોય, રાઈટ? તો એ આપણો શું થયો? વન ટાઈપ ઓફ એક્સપેન્સ. ધેટ ઇઝ એટલા માટે જ નેટ સેલ્સમાંથી કમિશન ઓન સેલ્સ શું કરેલું છે? માઇનસ કરેલું છે. આફ્ટરવર્ડ્સ જોઈએ તો ડિવિડન્ડ ટુ શેર હોલ્ડર્સ. હવે મેં હમણાં જ કીધું હતું કે શેર હોલ્ડર્સ છે એ આપણા માટે ફ્રીમાં વર્ક કરતા નથી. એમને પણ શું જોતું હોય? તો કે પ્રોફિટમાંથી પોર્શન જોતો હોય, જેને આપણે શું કરીએ છીએ? તો કે એઝ અ ડિવિડન્ડ ડિક્લેર કરીએ છીએ. તો ડિવિડન્ડ કયા હેડિંગની અંદર આવશે? ફોર ફાઇનાન્સર્સ. આફ્ટરવર્ડ્સ જો ટ્રાવેલિંગ એક્સપેન્સ, નામ જ છે ટ્રાવેલિંગ એક્સપેન્સ, તો ટ્રાવેલિંગ એક્સપેન્સ અહીંયા લખેલો છે અધર એક્સપેન્સીસની અંદર 47,000. આફ્ટરવર્ડ્સ રિટેન અર્નિંગ 14,75,000, રાઈટ? તો રિટેન અર્નિંગનું હેડિંગ પણ મારી પાસે છે. આફ્ટરવર્ડ્સ રિટેન અર્નિંગ પછી તમને આપેલું છે ડિરેક્ટર્સ ફીસ, રાઈટ? તો ડિરેક્ટર્સની ફીસ છે એ આપણી પાસે હેડિંગ છે ફોર વર્કર્સ, એમ્પ્લોઈઝ ઓર ડિરેક્ટર્સ. તો એ રિલેટેડ બધા એક્સપેન્સીસ ક્યાં આવશે? એપ્લિકેશનની અંદર ફર્સ્ટ હેડિંગમાં. એના પછી જો ડેપ્રિશિએશન, ડેપ્રિશિએશન ક્યાં આવશે? રિટેન અર્નિંગની અંદર. નેક્સ્ટ વન ઇઝ ઓડિટ ફીસ. તો ઓડિટ ફીસ છે એ શું છે? તો કે એ અધર એક્સપેન્સીસની અંદર આવશે, કારણ કે મારી પાસે જે એપ્લિકેશનમાં હેડિંગ છે એ કેવું છે? ફોર વર્કર્સ, એમ્પ્લોઈઝ ઓર ડિરેક્ટર્સ, રાઈટ? એટલા માટે ઓડિટ ફીસ ક્યાં આવશે? અહીંયા 15,000. નેક્સ્ટ વન એડવર્ટાઇઝિંગ એક્સપેન્સ, તો એ પણ શું છે? વન ટાઈપ ઓફ એક્સપેન્સ 60,000. આફ્ટરવર્ડ્સ જોવો રેન્ટ એન્ડ ટેક્સીસ કેટલા છે? 32,000. તો આની અંદર રેન્ટ અને ટેક્સીસ છે, ઇન્કમ ટેક્સ નથી કીધું તમને, રાઈટ? તો રેન્ટ એન્ડ ટેક્સીસ પણ ક્યાં આવશે? અધર એક્સપેન્સીસની અંદર. ઓકે. આફ્ટરવર્ડ્સ જોવો સબસ્ક્રિપ્શન, તો સબસ્ક્રિપ્શન પણ શું છે? તો કે વન ટાઈપ ઓફ એક્સપેન્સ છે અધર એક્સપેન્સની અંદર. આફ્ટરવર્ડ જો પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ, તો પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ પણ ત્યાં જ લખેલું છે. યસ, પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ 42,000. આફ્ટરવર્ડ્સ જો પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ પછી તમને આપેલું છે મેનેજિંગ ડિરેક્ટર્સ,
એટલે કે મેનેજિંગ ડિરેક્ટરનું રેમ્યુનરેશન 3 લાખ. આફ્ટરવર્ડ્સ ઇન્સ્યોરન્સ. હવે આ ઇન્સ્યોરન્સની અંદર કાંઈ મેન્શન કરેલું નથી, તો ઇન્સ્યોરન્સ અધર એક્સપેન્સીસની અંદર. આફ્ટર ધેટ સ્ટાફ વેલફેર એક્સપેન્સ, તો નામ આવી ગયું સ્ટાફ વેલફેર કેમાં આવે? વર્કર્સ, એમ્પ્લોઈઝ ઓર ડિરેક્ટર્સની અંદર. એના પછી આપેલું છે ઇન્કમ ટેક્સ પ્રોવાઇડેડ. ઇન્કમ ટેક્સ કોને પે કરીએ છીએ આપણે? ગવર્મેન્ટને, એટલે કે ગવર્મેન્ટમાં 4 લાખ. ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન ફાઇનાન્સર્સ 42,000. ઓપનિંગ સ્ટોક આપેલો છે જેની અંદર રો મટીરિયલ 260, ફિનિશ્ડ ગુડ્સ 5 લાખ. એન્ડ ક્લોઝિંગ સ્ટોક આપેલો છે રો મટીરિયલ 3,10,000 એન્ડ ફિનિશ્ડ ગુડ્સ 6,10,000. હવે આ ક્યાં યુઝ થશે? તો કે આ તમારે યુઝ થશે અહીંયા ક્યાં? જનરેશનની અંદર. જનરેશનની અંદર જો સૌથી પહેલા સેલ્સ. હવે સેલ્સ છે, ક્લોઝિંગ સ્ટોક છે અને ઓપનિંગ સ્ટોક છે, રાઈટ. હવે સેલ્સ છે કોનું થાય? ફિનિશ ગુડ્સનું થાય. તો જ્યારે તમે સેલ્સ ફાઇન્ડ આઉટ કરો છો ત્યારે સેલ્સની અંદર ક્લોઝિંગ સ્ટોક છે એ શું થશે? એડ થશે. અને ઓપનિંગ સ્ટોક શું થશે? માઇનસ થશે. પણ કેવા ગુડ્સનો? ફિનિશ્ડ ગુડ્સનો, રાઈટ. તો સેલ્સ જો 95 લાખ પ્લસ 6,10,000 માઇનસ 5 લાખ minus 60,000 is equals to 95,50,000. આફ્ટરવર્ડ્સ તમારી પાસે કોઈ પણ ઇન્કમ નથી, બટ કન્ઝમ્પશન ઓફ રો મટીરિયલમાં કન્ઝમ્પશન અલગથી તમને 290 આપેલું છે, રાઈટ. બટ તમારી પાસે ઓપનિંગ સ્ટોક છે, પરચેઝ છે અને ક્લોઝિંગ સ્ટોક છે. તો કન્ઝમ્પશન કેમ ફાઇન્ડ આઉટ કરીએ? ઓપનિંગ પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ. તો અહીંયા પણ મેં એ જ કરેલું છે. ઓપનિંગ સ્ટોક તમને આપેલો છે 2,60,000. પરચેઝ છે એ તમને આપેલું છે, કેટલું આપેલું છે? 32 લાખ. એન્ડ ક્લોઝિંગ સ્ટોક આપેલો છે 3,10,000, જે માઇનસ કરી દઈશું. આફ્ટરવર્ડ્સ તો તમને શું મળી જશે? તો કે ટોટલ મળી જશે 34,40,000. હવે આપણો ફોર્મ્યુલા નેટ સેલ્સ પ્લસ અધર ઇન્કમ માઇનસ કન્ઝમ્પશન ઓફ રો મટીરિયલ માઇનસ જનરેશન ઓફ માઇનસ અધર એક્સપેન્સીસ. તો તમને શું મળી જશે? જનરેશન ઓફ વેલ્યુ એડેડ, રાઈટ. નેક્સ્ટ વન ઇઝ એપ્લિકેશન. એપ્લિકેશનની અંદર ડાયરેક્ટ ટોટલ જ કરવાનો છે બધાનો. 4 વર્કર્સ પ્લસ 4 ગવર્મેન્ટ પ્લસ 4 ફાઇનાન્સર્સ પ્લસ રિટેન અર્નિંગ ઇઝ ઇક્વલ્સ ટુ એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ. જો બે સાઈડનો ટોટલ કેવો આવી ગયો? સી. ફર્સ્ટ 4 સમની અંદર આ જ ફોર્મેટ છે અને એક સમની અંદર તો ખાલી અમાઉન્ટ જ ચેન્જ કર્યું છે. ફોર્મેટ એઝ ઇટ ઇઝ, એક પણ વસ્તુ ચેન્જ નથી કરી. ખાલી તમારે યાદ શું રાખવાનું છે કે કયું કોઈ પણ એક્સપેન્સીસ આપેલા છે, કોઈ પોઈન્ટ્સ આપેલા છે, કયા હેડની અંદર લખશો તમે, રાઈટ. અને એ પ્લસ થશે કે માઇનસ થશે એ યાદ રાખવાનું છે. વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટની અંદર 4 પોઈન્ટ છે, 4 હેડિંગ છે એ જનરેશનમાં અને 4 હેડિંગ એપ્લિકેશનમાં. જનરેશનની અંદર નેટ સેલ્સ, અધર ઇન્કમ, કન્ઝમ્પશન ઓફ રો મટીરિયલ એન્ડ અધર એક્સપેન્સીસ. એન્ડ એપ્લિકેશનની અંદર 4 વર્કર્સ ઓર એમ્પ્લોઈઝ ઓર ડિરેક્ટર્સ ઓર 4 ગવર્મેન્ટ, થર્ડ વન ઇઝ 4 ફાઇનાન્સર્સ એન્ડ લાસ્ટ વન ઇઝ રિટેન અર્નિંગ. ફર્સ્ટ 4 સમ આ જ ફોર્મેટના છે. ડન? ઓકે. આફ્ટરવર્ડ્સ આપણે નેક્સ્ટ સમ છે એ કેલ્ક્યુલેટ કરીશું.